ગુડ મોર્નિંગ, જય માતાજી ગાઈઝ। આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો ચલો પહેલાં તમને આપણે સૂર્યનારાયણના દર્શન કરાવીએ। જય સૂર્યનારાયણ દાદા, ગણપતિ દાદા। આજ તો મિત્રાજના પપ્પા વહેલા ઉઠી જશે, તો ગુડ મોર્નિંગ, જય માતાજી। મિત્રાજ ઊંઘી રહ્યો, થોડી વાર રહીને આપણે ઉઠાડીએ એનો। ગુડ મોર્નિંગ, જય માતાજી। તો હવે આપણે જોઈએ, ચા મૂકી હતી તો જેટલે થઈ તો ચાનું કામકાજ, ચા થઈ જાય પછી ચા પીવા બેસીએ। હજુ તો ઉકળી જ નહીં ચા તો। હું નાસ્તો બનાવું છું, હવે નાસ્તો બનાવું તો હવે આપણે નાસ્તો બનાવવાનું તૈયારી થઈ જઈએ તો નાસ્તો બનાવીએ છીએ। આ તપેલી મૂકીશું, ભાત છે, ડુંગળી, મરચાં, લસણ, હવે ડુંગળી ચડી જશે તો આપણે અંદર નાખી દઈએ ભાત। ભાત વઘારી દીધો છે અને સરસ મજાની એવી ચા આપણી તૈયાર થઈ ગઈ છે। ગાઈસ, આપણે ચા પીવા હવે બેસીએ છીએ। મિત્રાજ ચા પીવા એ કરેલો, હું પહેલું ને ઉઠાડતી આવું, હો પૂછતી આવું એનું, ના એને પૂછતી તો આવવા દો। પહેલું તો ઊંઘી રહેશે ને તો આજે મોડું થઈ જશે ખાસું બધું। જો મીતુભાઈ તો જોરદાર ઊંઘી રહેશે। મીતુભાઈ પહેલું ગુડ મોર્નિંગ, જય માતાજી। અમે નાસ્તો કરવા બેસીશ, એ હા। તો ગાઈસ, મીતુભાઈ તો ના પાડી છે નાસ્તો કરવાનો, તો આપણે નાસ્તો કરી લઈએ। હા, તો જય માતાજી મિત્રો। હવે આપણે ચા નાસ્તો કરી દીધો છે, તો જોઈ લઈએ કે મમ્મીને શું કરે છે અને પપ્પા શું કરે છે। મમ્મી, ચા નાસ્તો તમે કરી લીધો? હા, મેં પી લીધું, આપણે બોલબીટા વાળું પી લીધું। અને પપ્પા તો ગયા તમારા ત્યાં વાસણ ગોઠવાય છે? હા હા, તો પપ્પા આપણા કુંડી સાફ કરે છે। પપ્પા આપણા કુંડી સાફ કરતા હતા, મેં પપ્પા કુંડી સાફ કરી છે। સાફ કરે છે, કુંડી ના કહેવાય, કુંડી તો મોટી આવે, પેલા એના જે ગોળ નહીં આવે। ઓછા હા, એટલે પપ્પા વોચ સાફ કરી છે। મેં સાફ બહુ પેલી એવી થઈ ગઈ છે, હે ને મેલી થઈ ગઈ છે એટલે। ના ના, મેલી નહીં થઈ, કોની ખરાબ થઈ જાય, બસ કાઢવું પડે। હા, તો ગાઈસ, હવે આપણે વાસણ ઘસી કરી લે, વાસણ ઘસી અને પછી રસોઈ કરીએ। તો ગાઈસ, આપણા વાસણ બી ઘસાઈ ગયા છે, સરસ મજાનું રસોડું પણ સાફ થઈ ગયું છે। હવે જોઈએ મીતુભાઈ શું કરીશી આપણે। મીતુભાઈ, નાવાનું નહીં બેટા? હા, તો નહીં લ્યો, એ હા હો, નહીં લ્યો, હાર હાર। મિત્રો, હવે આપણે નાહી ધોઈને રેડી થઈ જાય છીએ, તો હવે જોઈએ કે ઘરે શું શું ચાલે છે। આપણે તો નાહી ધોઈને રેડી થઈ ગયા, હવે નીચે જઈને દર્શન કરી ચોલો બોલો કમ્પ્લીટ કરી દીધું। આ મમ્મી આપણે પોતું કરે છે, પોતું જ ચાલે છે મમ્મી? બોલો તાર પોતું ઓકે। હા, તો મિત્રો, આપણા મમ્મી પપ્પા નીચે હતા, તો જોઈએ કે હવે ઉપર આવે છે કે નહીં આવતા। આ ટીવી આપણી મમ્મી આવી ગઈ, આપણે કપડો ધોઈ જમવાનું શું બનાવવાનું મમ્મી? હા, અને પપ્પા ઓકે। તો ગાઈસ, મિત્રાજ શું કરે છે આપણે જોઈએ। મીતુભાઈ તો ઠેઠ પાછળ છે। મીતુભાઈ, શું કરો છો? આપણા ઘેર કોક આવીશ, હું તમને બતાવું।
શું નામ છે તારું? બોલતો ખરી? હે તમારું નામ શું છે? જો અમારે તો ગુગીબા ને રાધીબા તો હઈશી બે હતા હો. હું રોતી કાઢું. લે હેડો અમે રસોઈ કરીએ પછી મળીએ. તો મિત્રો આપણે જોઈએ મમ્મી જમવાનું શું શું બનાવે છે. આ મમ્મી શાક મરે છે. શાનું શાક બનાવવાનું છે? આના રસાવાળું બનાવવાનું છે. હા તો મિત્રો આપણા મમ્મીએ કીધું કે બેટો અને બટાકાનું શાક બનાવવાનું છે. હા તો મિત્રો હવે આપણે જમી લીધું, બધું થઈ ગયું રેડી. અને આપણે હવે હનુમાન દાદાના મંદિરે ગિફ્ટ સિટી જઈએ છીએ. તો તમને અમારા દાદાનું મંદિર ચોક્કસ દેખાડશો. આપણે મમ્મી તૈયાર થઈ ગઈ ને? પપ્પા તૈયાર? હા. હા તો મિત્રો હવે આપણે જઈને આપણે તમને હનુમાન દાદાનું. હા તો મિત્રો હવે આપણે ગિફ્ટ સિટી હનુમાન દાદા મંદિરે જવા નીકળી ગયા. આ સામે આપણે જે દુકાન છે ત્યાં ભજીયા મસ્ત મળે છે. હા તો હવે આપણે આ ગિફ્ટ સિટી સર્કલે આવી ગયા. આ ગિફ્ટ સિટી સર્કલ એટલે હોટલો આવી. તો ગાઈઝ આ ગિફ્ટ સિટીનું ડી સર્કલ ગણાય છે અને આ છે ગિફ્ટ સિટીનું મોટું બીજું બોર્ડ. આટલેથી શરૂ થઈ જાય તો ગિફ્ટ સિટી. આ એની સૌથી ફર્સ્ટમાં પહેલી 2 બિલ્ડિંગો બનેલી. મિત્રો હવે આપણે હનુમાન દાદા મંદિરે આવી ગયા. તમે દેખાઈ દે હનુમાન દાદા મંદિર મમ્મી આવી દે આપણે હનુમાન દાદા મંદિર. તો ગાઈસ આ છે હનુમાન દાદાનો આજુબાજુનો નજારો. ક્યાંથી આવેલા છોકરાઓ તમે? ચો ના પીરસપુરથી? સાફ કરો છો? તો જો સરસ મજાનું કામ કરે છે છોકરાઓ. પક્ષીઓ માટે પાણી ભરો છો. પણ વર્ગી જશે કામે લગાવી છે. પક્ષીઓ માટે પાણીનું એ સંગ્રહ કરે છે. એ મિત્રાજ જેવો હંગાત. મિત્રાજે પણ લટકાયું. મિત્રાજના પપ્પાએ તે ઝૂલી દીધો. ગાઈસ આપણે પાછા નીકળી જઈએ છીએ ઘેર જવા માટે.
ઊંઘી ઉઠી જશે અને હવે ચા મૂકવા જઈએ છીએ. તો મિત્રાજના પપ્પા તો જો મોબાઈલ જોવી છે. આપણે ચા મૂકી અને પછી મળીએ. નાસ્તા માટે તો પાપડ શેકીએ છીએ આપણે. આ બાજુ ચા થાય છે અને પાપડ શેકી દઈએ. તો ગાઈસ આપણી ચા થઈ ગઈ છે, પાપડ બી શેકાઈ જશે. તો હવે ચા પીએ. આપણે ચા લઈ જઈએ છીએ. રકાબ બી લેતા આવજો ને બેટા. તો આપણે ચા લઈને આવી જઈએ. તો મિત્રો હવે આપણે ઘરે આવી ગયા છે. તો જોઈ લઈએ શું થાય છે ઘરે. મમ્મીને આપણે ચા પીવા બેઠા છીએ. આજે નાસ્તામાં પાપડ જ છે મમ્મી. હા, નાસ્તામાં પાપડ જ છે આજે તો. તો મિત્રો હવે આપણે બહાર જઈને આવી ગયા છીએ. તો આજે આપણે અહીંયા બ્લોગનો એન્ડ આપી દઈએ. તો બધાને ગુડ નાઇટ અને જય માતાજી. મમ્મી ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય માતાજી. તો મિત્રો હવે આપણે અહીંયા બ્લોગનો એન્ડ આપી દીધો. ગુડ નાઇટ.